હાલો અણવટ પાય દળના દળના અણવટ પાય દળના દળના નરમલી એ સિંદૂર તિલક બાલ સોળ વળે કાજલ કાનો લાર ધૂપ નગરા ધમધમે એ રવરાય બેર રાખે સાધના પેગા સુમે એ મોગલ બેર રાખે સાધના પેગા સુમે માત સતયોગ થી લડાયા લાડ તૈયન પહાડે માલય સાધી દું એ તે પાળિયા મોને સોલા પારને માં કોઈ દીવેણ નો કઠણ કીધું સ્વર્ગ તો હજી ના જરા પે ભરે અનયુગ સતયુગ સુખ થી વિતાવ્યા એ માતિહારા ચરણની રજ રમે ચારણોમાં ભેર કર જોગ માયા એ માતું ભેર કર જોગ માયા આ તો એક કૃષિમાં બીમાર પડેલા એટલો બધો તાવ આવી ગયો બેભાન જેવી અવસ્થા થઈ ગયેલી મારા શબ્દ માથે ધ્યાન આપજો દીકરાને એમ થયું કે મારી બીમાર છે એટલે ડોક્ટર લાવ્યા બાજુમાં ગટરના કામ હાલે હવે એમાં કઈક વાંધા પડેલ મામલતદાર ને ટીડીઓ સાહેબ ને સરપંચ ને ઈ બધા આવેલા એને ખબર પડી ફલાણા ભાઈ ને માં બીમાર છે બધા પૂછતા જઈએ ડોક્ટર ને સરપંચ ને બધાને જોઈને મારી આંખે વીસી ગયા ડોક્ટર સાહેબે કીધું મારી તમને તકલીફ થાય શું છે પાછા ખોલીને કે જે પંચ કે ઈ બાપા એમ આજ હવે આમાં પણ જે એકબીજાને મોજ આવશે આપની હાજરી છે આ જેતપુર ની ધરતી ઢીંગિયા નાગબાઈ ધાર અહીંયા દીધું એવું નહીં અહીંયા તો પેઢીનું તા દેવાની જ વાતો આ જેતાણું કહેવાય કચેરીમાં ઘોડાના ઘુમર વાગે ધુમાપડ બાગડતા કચેરીમાં અવાજ આવ્યો ઈ વખતે મેદની જોયું ને કે નથી રણસંગ્રામ નથી વેરાનવન નથી મારક આ કચેરીમાં અવાજ ક્યાંથી આવે ઈ વખતે ચારણ કવિરાજે કીધું ખાલી ઘોડાના ડાબલા વાગે ને હમણાં સૂરજના કિરણમાંથી મારો ચાપરાજ આવશે કમળ વેણ ભારત જીયા આયા દેહવણ જીયા દાન વળા ઈ વિદાન ચાપા કેને ચડાવીએ ઈ આ જેતાણું ઉદાર ભાવથી અહીં બધા રહ્યા છે દર્શન ગ્રુપ દ્વારા પબ્લિક કોશિશ છે પણ હવે માણસ છે ઈ ફાઇનલ છે અમારા જન્મ નહોતા હતા ત્યારના અમારા જન્મ નહોતા ને એ વખતે સ્ટેજ માથે અમારે વિક્રમ મામા ના ગુંજતા નામ હતા સ્ટેજ ની માથે એને સો સલામ છે ને એક જોરદાર તાળીઓથી વધાવો અઘરામાં અઘરું કઈ હોય તો સ્ટેજ માથે સંચાલન આયોજક 12 મહિને એક વખત આયોજન કરે કલાકારને કાયમ પરીક્ષા અને સંચાલન વાળાને પણ એનો જે ભાવ કોઈ બાકી ન રહી જાય અને ક્યાં અટકી જાવ એનું જ્ઞાન ન થાય તો તમે ગમે એવડા હો પણ કલાકાર ન કહેવાઓ અટકી ક્યાં જાવું એની જ મજા છે વિશેષમાં અમારે દર્શન ગ્રુપ દ્વારા ભાઈ તુષારભાઈ બ્રદાણીયા અમારા રામભાઈ અમારા મૂર્તિના દાતા જે લીલા પરિવાર એને એકવાર જોરદાર તાળીથી બતાવો ભાઈ જેને દીધું છે એના જ નામ રહેવાના છે લઈ લીધા એના ટકીને જીરા
નારણ ખવાહની દીકરીના લગ્ન હતા અને ભાલનો ગાફ ગામ તમે એક વખત દેવા માંડો, સમય કફરો આવે પણ અસ્તિત્વ તમારી મદદ કરતું થઈ જાય ને એક ટૂંકમાં એક પ્રસંગની યાદી કરાવું. ગાફ ગામ એવો નવડદાતા રાજીસી સુડાસમો એવો નવડદાતા દુનિયાને દઈ દેવું, દુનિયાને દઈ દેવું થાતા 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 સમય માથે સમય, સમય માથે સમય, કાળ માથે કાળ મળ્યા તાટકવા. પછી તો દેવાનું ખૂટ્યું, પછી માથે કરવા મળ્યા. એ ધીમે 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 થતા ઉદાર માણસ રહી હકે નહીં. માગણને જોઈ કોઈ દાતાર રહી જ ન હકે. કરસતા ખૂટી જશે આ તો મૂર્ખ મરના વેમ. બાકી દાતાને દેવું ઘટે કાલ હશે કે કેમ. એ થતા થતા એમ કહે છે કે જમીન જાગીર આખું રજવાડું છે એ વેપારીના દાયજામાં આવી ગયું. પછી બધું વેપારીએ જૂટવી અને પછી નિયમ કર્યો કે રાયસીજી સુડાજમાં છે એને દર મહિને 2000 એની જીવાઈ આપવામાં આવશે. આજના એ વખતે 2000 એટલે આજ 20 લાખ રૂપિયા થાય. જીવાઈ આપવામાં એને આવશે અને પછી તો દરવાજે ભોગળવારી દેવાના કે દાતાર માણસે રહી શકતા નથી. નીચે ઉતરશે તો કોઈ દાતાર મળશે, આજ દેવા કાંઈ નથી. અને તાળા લાગી ગયા. એમાં પોતાનો માણસ, પોતાનો જીગરજાન મિત્ર, પોતાનો હિતેશુ માણસ નારણભાઈ ખવાહની 2 દીકરીઓના લગ્ન. પણ ધીમા ઢોલ વગડાવ્યા કે રાયસીજી સુડાસમાન કાને અવાજ ન આવે, નકર દાતાર માણો નહીં હોય ને તો જીભ કરડીને મરી જાય, બાકી રાજપૂત જીવી નહીં. કે આવો દાતાર ઢોલના અવાજ ના આવવા દીધા. ધીમા ધીમા દીકરીઓને બેયને પરણાવી દીધી. એ વખતે દીકરીએ કીધું કે બાપુ ભલે આપણે ઢોલ નો સંભળાવા દીધા, પ્રસંગની યાદી ન કરાવી, પણ અમારી માથે પાનેતર છે, મેં પરણી ઉતર્યું છું. રાયસીજી સુડાસમાના આશીર્વાદ લીધા સિવાય અમે સાસરે નહીં જઈએ. અને કટ 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 મેળીઓના પગથિયામાં ઝાંઝરના જગોળ વાગ્યા. જોયું માથે પાનેતર છે, 2 દીકરીઓ. કે તું તો નારણભાઈ ની દીકરી નહીં? કે હા બાપુ. કે બેટા આ વેશમાં? કે બાપુ આજ અમારા લગ્ન થયા છે, અમારા લગ્ન થઈ ગયા આજ. કે નારાયણે મને કીધું નહીં? ખેર કે સમય છે મહાન છે પણ નારાયણે મને કીધું નહીં. પણ હૈયામાં એમ થાય કે હે માં, હે ભવાની, હે ખોડલ, હે સામુંડ, હે નાગબાઈ, હું શું કરું આજ? દાતાર માણસ પોતાથી રહેવાય નહીં, એક પાય નહીં પોતાની પાસે. અને મુંજા અને યાદ કરી અરજ કરા હાંભળાય ગાવી શક્તિ જબે ગરજ પડી મું એક ગાઠી ઠેમાં ગાવજે રૂપ તું ગાવડા દવિયા વડેરી દેવ દાઢીને આવ્યો પ્રદેશા દેશમાં દેશતા અને રક્ષા કરંતી તું દેવી મનોરથ મહારા પૂરણ કર માવડી સદેવા મેહાર સદ ઘણી સેવી હાકલો કીધો ગાય ખોડિયા હે કરુણી હે ચારણ જગદંબા. પ્રસંગ એવો બને ઈના ઈ જ વખતે આમ દીકરીઓ પગે લાગીને ઊભી રહીને ઈ જ વખતે પોતાની દર મહિનાની 2000 જીવાય હતી. એ દરવાજેથી માણસે અવાજ દીધો બાપુ હું 2000 તમારી જીવાય લઈને આવ્યો છું. કે મારા ઠાકરે લાજ રાખ્યો. એક ટકનો ખાવાનો એવો પરિસ્થિતિ અને 2 દીકરીઓને 1000 રૂપિયા હાથમાં દઈ દીધા. દાતાને કવિ કો દિયા કવિ ગયા તો ખાય, પણ કવિને દાતા કો દિયા હો તો જુગ જાતે ન જાય. ભગવાન તમારે કાંઈક જો હશે તો તમારું અસ્તિત્વ મદદ કરશે કરશે અને કરશે. ઘણા બધા અમારે રામભાઈ, હવે આપણો બધો ડાયરો છે, આ ગ્રુપ 4 અહીંયા સંગમ ભેગા છે. હવન જે માની પ્રતિષ્ઠા થઈ, આ નાગબાઈ એક હાર કહેવાની. અને માં હિમાલય જ્યારે નીકળીને આવી નાગબાઈ જ્યાં જ્યાં હાલી આખો ફટ્ટો ઠેઠ રાજસ્થાનની ધરતી ઉધી વયા જાવ. ઠાર માં જગદંબાએ જ્યાં જ્યાં ઉતારો જ્યાં જ્યાં વિહામો કર્યો ને આ નાગબાઈ ના પરચાર તો હજારો છે. એમાંની એક આ નાગબાઈ ધાર મૂર્તિ પ્રતિષ્ઠા, ભજન, ભોજન, હવન અને લગ્ન આ 4 નો સમન્વય છે અહીંયા. મારો વિષય, મારા કવિતા, મારા ગીત એ બધું નવું હોય, પણ આપને જે મોજ આવશે એ પ્રમાણે થોડી ઘણી મારે બોલવું છે. કારણ કે માહોલ છે, આખો માહોલ હશે બોલવાનો. પછી આપણે મનોરદાનભાઈ ને સાંભળીશું. મારા મિત્ર છે ખાસ, હું એને આજ લાવ્યો કે આવો નાગબાઈ માનું મંદિર છે, આ તો આપણું છે. અહીંયા કોણ હિન્દુ બનેગા, કોણ મુસલમાન બનેગા, इंसान के औलाद बस इंसान बनेगा, માં તત્વ છે. હવે નાગબાઈ માના પરચાની જે મારા ગીત છે એ પ્રાસંગિક ગીત હોય. આવો વ્યાજા નાખી દીધા જેવા કોઈ ચારણ લખે નહીં. તમારામાં તેવડ ન હોય તો ન લખી ગો, બાકી એક એક શબ્દમાં ટકોર હોય, એક એક શબ્દમાં પ્રસંગ હોય.
એક એક શબ્દમાં તમને કાંઈક મળે. ઘણી વખત મને એમ કે કવિરાજ તમારો વારો આવ્યો તો પબ્લિક નહોતું, તો એના ભાગ્યમાં નહીં હોય, બાકી આપણે શું ફેર એને હવારે થાય કે આમાંથી કાંઈક લીધું, તમારી પેઢીને આમાં કાંઈક મળશે. બધા કલાકારો લેવા આવે એવું કોક દેવાય આવતા હોય. ઘોડાના ઘુમર મોણિયાના પાદરમાં વાગ્યા. ટૂંકમાં પ્રસંગ કહું, નાગભાઈ મારું મારે ગીત કેવું છે ત્યારે પેલા તો ખૂબ સુંદર મજાના ભાઈ વગાડે છે, એને એકવાર જોરદાર તાળીથી વધાવી લે. એકવાર સાઉન્ડ વાળા ભાઈને વધાવો. કોઈને આવડે ન આવડે, હજી મેં એને કીધું નથી, એની રીતે મોજ જ્યારે કરાવતા જાય છે ત્યારે વિશેષ કાંઈ વાત ન કરતા ઘોડાના ઘુમર મોણિયાના પાદરમાં વાગ્યા. ચારણ તત્વ કોને કહેવાય? સારણ શબ્દને જાળવવા મરી જવું પડે, જીવે તો નહીં. મરી ગયાના દાખલા હજારો છે. એક નામને જાળવવા, તારા નામ રહંતા ઠકરા, પછી નાણા નહીં રહન. કીર્તના બાંધેલ કોટડા તારા પાડ્યા નહીં પદન. મોણિયાના નેહમાં ઘોડાના ઘુમર વાગ્યા. ચારણ જગદંબા નાગબાઈ નજર કરી, ઓહો માંડલિક તો કાયમ આવે છે. માંડલિક એવો રાજા હતો, આજ કોરોના નીકળ્યો ને એવો એ વખતે કોઢનો રોગ નીકળતો, પત નીકળતો. એટલો પવિત્ર રાજા, કોઈ પણ ને કોઢ નીકળે અને માંડલિક ના ગંગાના પાણીએ સ્નાન કરેલું, ઈ નાયેલું મેલું ઉતારેલું પાણી જો તમારી કાયાને અડે તો તમારી કાયા છે કંચન વર્ણી થઈ જાય. આવો રાજા રા માંડલિક. આટો માર્યો, માંડલિક પડખા ફરે એને ઊંઘ નથી આવતી કે અમરપટો છે, અમરપટો છે. પણ અમરપટો તો નાગબાઈ ના પગમાં પડ્યો છે. એ તત્વને મારે જગાડવું પડે. માંડલિક જ્યારે મણિયા આવ્યો ને હતા, આ નાગબાઈ માની 82 વર્ષની ઉંમર હતી. ત્યાં સુધી કોઈ ખબર નહોતી કે ચારણ જગદંબા નાગબાઈ માતાજી છે. 7 વર્ષની હતી. સુરતની બજારમાં હરજોગ આપા હારે નાગબાઈ નીકળી અને જોયું તો એક ગા તરફડે છે, ગા મરી ગઈ છે. ને જોઈ માણસો નીકળતા જાય કે ગા મરી ગઈ, તમે ચારણની દીકરી છો. હરજોગ આપાએ કીધું કે નાગબાઈ ગા મરી ગઈ. આઈ માની 7 વર્ષની ઉંમર હતી. અને એ વખતે જગદંબાની જાગતી થઈ. નાગબાઈ માં અંજળી નાખીને સુરતની બજારમાં આ ગાયને બેઠી કરી. માતાજીને અવતાર આવેલો. આ ધૂણવું હાવ ખોટી વસ્તુ નથી. એ અવતાર આવેલો અને જોયું ગાની માથે અંજળી નાખી અને ગા બેઠી થઈ. એ બાદશાહને ખબર પડી કે ચારણની 7 વર્ષની દીકરી હરજોગ આપા નામના ચારણની દીકરી એ ધૂણી અને આ ગાયને બજારમાં બેઠી કરી સુરતમાં. એવું ખબર મને પડી છે તો આ બોલાવો. અને બોલાવ્યો ટૂંકમાં કે આપા તમારી દીકરી ધૂણી અને ગાય ઊભી થઈ કે હા બાપા ગાય ટળકળતી હતી, ગાય દુખી થતી હતી, મારી નાગબાઈથી ન જોવાનું. માં તત્વ છે ભાઈ કે આવું હોય કે એક એની વાત તમે ક્યાં કરો છો? ધૂણે ગા નહીં, પણ જો મારી નાગબાઈ હાંકલો કરે ને તો આખા સુરતને ધૂણાવે. ઈ ચારણ તત્વ છે. અમારી નાગલ જો એના હયામાંથી હાંકલો નીકળ્યો તો ગા નહીં, તારા આખા સુરતને ધૂણાવે. ઈ ચારણ તત્વ મારી 7 વર્ષની દીકરી નાગબાઈ માં પડ્યું છે. ઈ નાગબાઈ મોણિયાના પાદરમાં ઘોડાના ઘુમર વાગ્યા. અહીંથી મારા ગીતની પ્રસંગની શરૂઆત કરી છે. માના ગુણ ગાવા નાગબાઈના ખોળે જ્યારે મળ્યા છે ત્યારે હવે આ ગીતનો માહોલ પ્રમાણના ભાવ, માહોલ પ્રમાણમાં વિક્રમમાં આ બધા ગીત જ્યારે જ્યારે જેવો ડાયરો હોય એવા અલગ અલગ ગીતો હોય છે, ભાવ હોય છે. વસરાજ સોલંકીના ગીતો અદ્ભુત આપણે સાંભળતા હોય, એની શૈલી અલગ અલગ હોય છે. પ્રસંગ નથી ફરતો, તમારો ભાવ ફરે છે. અને નાગબાઈ માં માંડલિક ની સામું જોઈને કીધું કે હે રાજા, હે ગંગા જળિયારા, નેહડે તો બધે નીકળ્યો છે. નોખો નોખો આ જુનાણું તારું 999 પાદર તારા પાવડે આંસકા નાખે છે. પણ હે મંડલિક, આને હો નાગબાઈ નો છે નોખો રામાડી જુના નારા. જુના નારા કેવો નોખો ઈ તો આયુ મોગલ નો જાણે ઓખો જુના નારા.
વાગ્યા અને ચારણ કતું જાગી ભગો ઘુમર ઘોડાના મારા મોનિયામાં ઘુમર ઘોડાના મારા મોનિયામાં ચારણ જૂના નારા જૂના નારા જૂના સબાત બોલ દાદા જૂના ઘુમર ઘોડાના તારા મોણિયામાં મારા વાગે ચારણના દેહે રાજા હારું નો લાગે બોલે જૂના સંબંધ બહુ જાજા અટલીજા વાત કરે આઈમાં અને માનવીજા વાત કરે ત્યાં હેમના દાંડિયા જેવા હાથમાં હોનાની થાળીમાં કંકાવટીને ચોખા લઈને મીણબાઈ જ્યારે આવી ભાગ્ય રૂઠા જૂના નારા પૂજારી નવા નવા હોય પણ દેવ તત્વ જૂના જૂના આજ સુધી તમે નાગબાઈ થી માંડી આઝાદ ગાંધીગીરના નાના એવા નેહડામાં આલુહરા પર ચારણની રૂપલ રમે ન્યા સુધી વિયાવો ત્યારે રામપુરાને હોડોઈ રૂપલ
જેસા લાંગા નામનો ચારણ, ખૂબ એની પ્રસિદ્ધ કટારી, કટારીને લડાવતા મેં આખું સભાગૃહ લખ્યું કે 1000 કટારીઓ તમે અહીં પસરી જાઓ. કટારી ઉડે નહીં, કટારીની કોઈ કિંમત નથી, જે પાત્રતા જાય છે એના માટે એક રાજપૂતને ચારણ માટે સભાગૃહ બનાવવું પડ્યું. તમે એમ કીધું કટારી તો સુપ્રસિદ્ધ થઈ ગઈ, તો એકલી કટારીનું કાંઈ આવે નહીં. અમારો જેસો લાંગો હતો કેવો નહીં, સપાકરા ગીતમાં મેં ઈ કટારીના જસ લાંગા તણી વાત વાત જગ મુખ યાદ ધન ચારનારા જાત જસ લાંગા ગોળ સાજ મુખ ચારણા મલાજ રાજ કાંગ કવિ રાજ મેળો ઓળ ખાન રાજ લાંગો રાજકોટના કટારી બની હમણાં ભાઈ બોલ્યા અદ્ભુત બોલી વાટાથી જટારી લાંગા જાતાથી ગલાક બાણ ખંભારી કસારી માઈ હવે સંગ રામ જાતો હેતુ જરી ની હોલી બનારી જંત્ર વાંગા હજા હજા દિયા માતે તારી તો થારી એનો આખો સોવા મેં સપાકરા ગીતમાં લખ્યો કે એકલી કટારીઓ કાંઈ વળે નહીં, ક્યારેય ચારણને પીતા. કેવો હતો અમારો જેસો લાંગો ચારણ કચેરીની અંદર આવે મેં 52 સપાકરા બનાવ્યા. સપાકરાનો અત્યારે ક્રેઝ છે અને મને પછી આના ઘડીએ ગાયેલા ગમે નહીં, કાયમ નવું હોય. એમ કીધું અમારો જેસો લાંગો ચારણ એવો હતો, એ કટાર લઈને રાજકોટની કચેરીમાં આવતો હતો અને આમ જેસા લાગાની એટલી થાય અમીર ઉમરાઓને હળહળ ઊભું થઈ જવું પડે. આવો ચારણ પણ હથિયાર ના એની પાસે જ્ઞાન હતું. પંસર નો કરી દે એને કટાર નો મારી દેવાય. મરદ માણસ છે, જેસા લાગે સાબિત કર્યું કે એન્ટ્રી છે ને ઈ લેટ રાખો પણ ગ્રેટ રાખજો તમે. રોજ ગાવે રાત ગાને કટારી તો બેઠ ગાદે તપેરા દા નારા માણસ જાડેજાન નો જાત નાતો જોતોડે કટારી જોતી પાડે તને. આ સભાગરા સંગીતના છે ભાઈ. આજ એટલું આવશે એવું આમાં મજા આવશે. કટારી કમારી ગાના જોગબ કા દિન ઘણા ચારણા દોર ઘણા કટાર ઘણા ભાળી મારો કરતે તો એના ગાના દોર તો મરદ ઘણા હથિયાર ઘણા કાન ભરાઈ ગતું બારી નાતો અઠો જા પઠાણ માં જોરે કરતો લાગે લાગે પડે ગીતે જોડ્યા મોકા કટારી ના મે આપ્યા. સમજદાર છે એના માટે સભાગરાને એક ઘડી કહું ગેડા કોટની કચેરી ચારણ તત્વ એક વખત ચારણ બની જા. હયાના ભાવનો જો કરે આંકડો તો પછી ઢીંગલો ચીથના તનો ધૂણે નાપીએથી નીકળે ધણી સુણે ની થા તો કા તારી અરજમાં ઉણપ નહીં તો વાયો કળયુગનો વા. એક વખત હિંમત રાખે આ નાગલ આવે 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 બીજી વાત નથી. મારી મોગલ આવે તો આવે. નાનો એવો દાખલો આપણું કચ્છનું કેરાકોટ ટૂંકમાં માળોન ભાન આવી અને લાકા ફુલાણીની કચેરીમાં બીડું હાથમાં લીધું કે હું બધાય રજવાડામાંથી હોનાના પૂતળા જીતતો વયાઉં છું. મારી પાસે એવી તાંત્રિક વિદ્યા છે, હું 6 મહિનાના બાળકને બોલાવી દઉં. આ કચેરીમાં કોઈ બેઠા 6 મહિનાના બાળકને બોલાવી દે નહીં તો હોનામોરનું મને પૂતળું આપી દે. હોનામોરની રજવાડામાં તાણ ન હોય, એની કિંમત ન હોય, પણ નાક કેટલું હોય જોયું રાજાએ. પણ આ તો મોત હમી વાત કોણ ભીડે. અને એ વખતે દૂર દોયા મેંદ અને માવલ નામના બે ભોળિયા ચારણ બેઠેલા. આમ જોયું ફરતું બીડું કોઈ આમ ગળતું નથી અને માવલ ચારણ ના મેંદ ચારણ હાથમાં આવ્યું
અને હાથ લાંબો કર્યો કે મૂકી દો બીડો આમાં કે હા કવિરાજ 6 મહિનાના બાળકને બોલાવો એમાં જીવતો છે ને મારી રવેચી ધારે તો મણાને હોકારા કરાવી તત્વ છે અમે આવો બીડો મારા હાથમાં લાકા ફૂલાણી ના રાજ મેવો પાપ મેવો લાજ દેજો લાકા ફૂલાણી ના રાજ મેવો પાપ મેવો લાજ દેજો હાલ બોલો કાંતિયા મન મામુદાઈ નીકળી માવાલ માથે મહારો સુવિંદ માથે દીડુ લેવે હાથે લાજ રાવ રાઈ દીડુ લેવે હાથે લાજ રાખે રો રાઈ બોલ સમજાવ ક્યારે રાખે બોલિયા વાતરો વાતમાં રમત ના આવે કમત માં આવે એવો વીરતા વાળા ને દીડુ લીધું મોટી માથે રણ જેવું લાગે ને થોડું થોડું વાત થતા પ્રાણો ત્યારે મેં બીડુ હાથમાં લીધું હાંજ પડી ગઈ છે કાલ કચેરીમાં આવું અને જો 6 મહિનાનું બાળક નો મારી રવેચી બોલાવે તો કટાર પહેરીને મારો પ્રાણ તાકી દો બાકી હું રવેચીનો માનનો કારણ કટાર કચેરીમાં હવે પગ નો મૂકવું જેવું નહીં નભીએથી દીધો ના તો સુનંગત રાતે જાતે ગાદી ગંબા રવ રાઈ પલમાં પ્રગાડે આજ ભાવલ તારાને બાવા બોલાવો પ્રમાણ માટે જીવન નીતિ બોલી બોલું ઘડમાં જપાય રાતે ગાદી તો ગાયમાં તું નો આય તો હવે હું જગતમાં રહું નહીં અને હાવ ઢોળિયાના ભાવે ચેતરવાની વાતે નહીં નભીએથી દીધો ના તો સુનંગત રાતે જાતે ગાદી ગંબા રવ રાઈ પલમાં પ્રગાડે આજ ભાવલ તારાને મારો બોલાવો પ્રમાણ મારો જીવન નીતિ બોલી બોલું ઘડમાં કચેરીમાં વયો જાઉં રવરાઈ બોલું છું ઈ તો જીવતા બાળકની કહે છે જીવતો તો બોલે પણ હું રવેચી બોલું કે મારા માવલ ચારણ કેરાકોટની કચેરીમાં જઈ ધૂળીનો ઢગલો કરી થોડી ગાલાનો માટીનો ધડીમલો કરી અને 9 મોઢા બનાવજે માલવન વાટ તો એમ કે 6 મહિનાનું બાળક તો જીવે છે તો બોલે ઈ ધૂળનો ઢગલો કરી નાખજે 9 મોઢા બનાવજે અને જેથી હાસા જલથી હાથ કર અને નવે ટાણામાંથી ચારણ વાળા બોલજો ખમકારા નો બોલાવું તો હું રવેચી બોલી નો બોલી જાવ નભીએથી દીધો ના તો સુનંગત રાતે જાતે ગાદી મારો કાઈ કાલમાં ભગાતી રાતે ખાવાનો ચારણ મારો બોલાવો સમાન મારો જીવ નીતિ મેલે બોલું ઘડમાં તમારે તો ઘણું બધું લાંબુ પણ બાટરે કીધું કવિરાજ આજ આ સમૂહ લગન આપણી સોસાયટીમાં નીકળી ક્રાંતિકારી મશાલે ને એને કીધેલું પહેલી વખત જે આ જાનું રોકાણીઓ આ સમૂહનું પ્રથા હોય તો કચ્છમાં રવમાં 1080 વર્ષ પહેલા માવલ હાબાણીના માંડવા નખાણા હતા ઈ આપણો ઈ તત્વ છે શરૂઆત એનો પાયો ન્યાથી છે ચારણ સિવાય બની ન શકે મટડાવાળા સોનભાઈમાં નીકળ્યાના 18 વર્ષમાં કોઈ દી ભેદ નહીં ભેદભાવ જેને રાખ્યો નહીં ભગવતી નાગબાઈ માં એનો રાખ્યો સોનબાઈ માં એનો રાખ્યો એક દી દલિતની જાનું મઢડાના પાદરમાં જમતી જોઈને કીધું તું માં આ દલિતની જાનું કે તો મારા દલિત છે 18 વર્ષના તો માનો ફળો છે અને મઢડા આખું દલિતમય બનાવી નાખ્યું તું ઈ ચારણ ક્રાંતિકારી જગદંબા કહેવાય ઈ બીજાને આપી દે દોડના દંગો કરી નાખ ચારણ વાળા બોલ જો નો બોલાવું તો હું રવેચી બોલી નો બોલી થાવ અને ભાટ ઉભો જ આજ માવલ ચારણ મારો બોલાવો માનો મારો જીવ બોલી બોલું ચારણ માથે મારો Oh,
એવી વાત તો રાત નકી રાત में रात बह जाती है પણ હજી બે ત્રણ કલાકારો બાકી છે મારે સબીરભાઈ ચોરવાડા ચારણ પ્રેમી માણસ છે ને એક